નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે ગુજરાતના પળે પળના અને તાજા અને મહત્વના સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં થઈ ઘાત 3 નિષ્ણાતોની આગાહી। રાજ્યમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમધમાયો છે। હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। આ તરફથી અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાગા થઈ શકે છે। 15 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે, જેથી પૂરતી સ્થિતિ સર્જાઈ શકે। વધુ આગળ મહત્વની વાત કરી કે સીએમ બદલાશે, ભાજપના નેતાઓ હિટ આપી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાઓ ફરી એકવાર ચાલી રહી છે। પહેલા કુંવરજી બાવળિયાએ મુખ્યમંત્રી બનાવવા માટે પીએમને પત્ર લખવામાં આવ્યો હતો। અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રીને બનાવવા માટે તેમનો ટેકેદારો માંગ કરી રહ્યા છે। ત્યારે પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે કોળી સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવશો તો સારું છે, પરંતુ તમામ હવે હાઈકોર્ટ માંડ ઉપર આધારિત રહેશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે દેશભરમાં 200 ખેડૂતોને રાહુલ ગાંધીને મળશે। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 22 જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે। ખેડૂતો તેના જગજીત સિંહ ડલ્લેવાલે આ જાણકારી આપી કે તેમણે કહ્યું કે 22મી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વ બેઠક યોજાઈ રહી છે। એમએસપી કાયદો લાવવા માટે દેશભરમાંથી 200 ખેડૂતોને લગભગ ભાગ લેશે। ખેડૂતો નેતાઓને કહ્યું કે સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે એમએસપી કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ, ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવું પડશે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોના લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવવા માટે લાભાર્થીઓની ચકાસણી કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ રહેશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તા બેંક ખાતા આધાર સીડિંગ, ડેબિટ કાર્ડ એનેબલ કરાવવાનું તેમજ 15મા હપ્તાની કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી કોઈ કેવાયસી તથા બેંક ખાતા આધાર સીડિંગ, ડેબિટ એનેબલ કરવામાં બાકી હોય તે લાભાર્થીઓને તે સર્વેતરે પૂર્ણ કરવાનું રહેશે, તેમ ખેતી નિયામક શ્રમની યાદી જણાવવાનું છે। વધુ આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતના ખેડૂતો માટે 1 લાખ કરોડ દેવું ગુજરાતના આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોને કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાની વધુ સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરના નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો જાહેર કરી છે। આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત। 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, આજે ડબલ થઈ ગયા છે। 2200થી 2400 પહોંચ્યું છે। એ જ રીતે 2 વર્ષમાં પહેલા 1 એકરની જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવમાં વધારો આવતા તે 1200 પહોંચ્યો છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત મજૂર વેતન 1500થી 200 હતું, આજે 250થી 350 થયું છે। રાસાયણિક દવા ખાતરમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમતોમાં 30%નો વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂત દેવાદાર બનતો જ જાય છે। આગળ વાત કરીએ ખેડૂતો માટે મોટી જાહેરાત।
દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાની બજેટ પર મંજૂરી આપવામાં આવી રહી હતી. સરકારનું કહેવું છે કે ગુજરાત દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં ભાવે મળતું હતું તે 1 લિટરે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી PK ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે હાલના ખેડૂતો ગુજરાતના સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવામાં આવી રહી છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આગળ મહત્વની વાત કરીએ કે બજેટમાં મહિલાઓને શું આપશે રાખે. બજેટ 2024થી મહિલાઓને શું અપેક્ષા રાખે છે. મહિલાઓને ઈચ્છે કે સિલિન્ડરના ભાવમાં ઘટાડા જોઈએ કે સિવાય મહિલાઓને કહ્યું કે સરકાર દ્વારા જે મદદ કરવામાં આવે છે તેમના સુધી પહોંચતી નથી. રાશન પણ પૂરેપૂરું આપવામાં આવતું નથી. ખેતરોમાં કામ કરતી 2 છોકરીઓને જણાવ્યું કે ઘરમાં પૈસા ન હોવાને કારણે તેમને અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો. તેની આ બજેટને લઈને આશા છે કે સરકાર એવી યોજનાઓ બનાવવી જોઈએ કે જેથી ફરી તેમને અભ્યાસ ચાલુ રાખી શકે. આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં શહેરોનો નોનવેજ બંધ. ભાવનગરના પાલીતાણા શહેરના નોનવેજ ખાવા અને વેચવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય કે તે જૈન સમુદાય દ્વારા સતત નોનવેજ લઈને વિરોધ કરવામાં આવતું હતું. 2024માં ને 200થી વધુ કસાઈનો દુકાનો બંધ કરવાની માંગ સાથે ભૂખ હડતાલ કરી હતી. અહીંયા જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે મોટામાં મોટી કાર્યવાહી કરવામાં આવશે. વધુ આગળ વાત કરીએ ગોચર દબાણ ચેતવણી. ગીર સોમનાથ જિલ્લાના આજકાલ કલેક્ટરની ગ્રામસભાની હાજરી જોવા મળી રહી છે. હાલમાં જિલ્લાના સૂત્રાપાડાના ધામલેજના એક ગ્રામસભા યોજાઈ હતી. તેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી. આ દરમિયાન કલેક્ટરની ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારીની જમીન પર દબાણો વધી રહ્યા છે. ગૌચરની જમીન પરની દબાણો નહીં ચલાવો અને હજુ પણ સમય છે, આ દબાણો હટાવી લેજો. વધુ આગળ વાત કરીએ કે વીમા વગર વાહન ચલાવશે તો થશે જેલ. રસ્તા પર થતા અકસ્માતોને જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર ક્વિટર એક્ટ 1999ની ધારા પર 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલના જવાનો પણ વારો આવી શકે છે. આગળ વાત કરીએ કે નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, ભૂલ થવા પર આપશે 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડી પર ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યું છે તો અથવા થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમારા ભારે પડી શકે છે. આગળ મહત્વની વાત કરીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મોટો નિર્ણય. લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાની હવે લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જો કે અગાઉ 15માંથી 11 પ્રશ્નો જવાબ સાચા પડતા તો લાયસન્સ અપાતું હતું. તો મિત્રો હવે તમે 15માંથી 9 પ્રશ્નો જવાબ સાચા આપો તો તમને લાયસન્સ આપી શકે છે. મિત્રો આગળ મહત્વની વાત કરીએ કે 75,000ની સહાય મળશે. કિસાન પરિવાર યોજના 2024માં ખાસ ખેડૂતો માટે માલ વાહનોની ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત માલ વાહનોની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ કોઈ ખેડૂતોને લઈ શકે છે જેમાં નાના સીમાંત અને SC/STની મહિલાઓને 35% અથવા 75,000ની સહાય મળવા પાત્ર થશે. તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર
થશે। આગળ મહત્વની વાત કરી કે વાહન ચાલકો માટે ખુશ ખબર, દેશના અવારનવાર સરકારે પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતા જોવા મળ્યો છે। ત્યારે આજે રાજસ્થાનના રાજ્યમાં ફરી એકવાર રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને આજ રોજ ખાસ ભેટ આપી હતી કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે। સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને 12 જુલાઈ 2024 લાગુ થઈ ચૂક્યો છે। આગળ મહત્વની વાત કરીએ કે રાજ્યના ખેડૂતોને મળશે સારા લાભ। ગુજરાતના બાગાયતી પાકમાં ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો લાભ મળશે, તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આપી હતી કે ગુજરાતના અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના આમ કુલ 4 બાગાયતી પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે। મોટાભાગની સરકારે 40 કરોડ રૂપિયાની જેટલી રકમ ફાળવી લીધી છે। સાથે જણાવ્યું છે કે સેન્ટ્રલમાં લીધેલો ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતી પ્રોત્સાહન મળશે। વધુ આગળ વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટના માર્કેટયાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલની વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1151 થી 1364 રૂપિયાનો ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી, તેમને એક મણનો મગફળીના 1121 થી 1340 રૂપિયા મળ્યો હતો। અને આજે રાજકોટના માર્કેટયાર્ડમાં કપાસની 1250 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે કપાસના ભાવમાં વાત કરવામાં આવે તો આજે એક મણનો કપાસનો ભાવ 1411 થી 1500 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો। મિત્રો, આજના ગુજરાતના સૌથી મોટા ખેડૂતોની વાત કરીએ કે આ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 થી 300 રૂપિયા મળ્યા હતા। આ યાર્ડમાં આજે સૂકી ડુંગળીનો 1300 ક્વિન્ટલની આવક થઈ હતી। આ યાર્ડમાં અત્યાર સુધી ડુંગળીની ઢગલા મોઢે આવક થઈ હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ હતી। આ યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણ આવ્યું હતું। આ યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને 1660 થી 1460 થી 3300 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંના 610 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। ટુકડા ઘઉંના ભાવમાં 488 થી 623 અને લોકવન ઘઉંના ભાવમાં 497 થી 540 રૂપિયાનો એક મણનો ભાવ રહ્યો હતો। છેલ્લે મહત્વની વાત કરીએ કે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનથી વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેરાત। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિની શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન માટે 20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજમાં 1,000 લાખની જોગવાઈ રાજ્યના દરેક નાગરિકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે એ માટે અમલવારી કરવામાં આવી હતી। Yeah.